ભુજ નગરપાલિકામાં રજૂઆત સમયે જવાબદાર અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા, વિપક્ષનો આક્ષેપ જોવા મળ્યો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। લગભગ રોજ એવું થાય છે કે શહેરના પ્રશ્નો બાબતે અમારા નગરસેવકો, વિપક્ષના નેતા કે શહેર સંગઠન કોઈને કોઈ રજૂઆત માટે આવતા જ હોય છે, પરંતુ અહીંયા નગરપાલિકામાં જવાબદાર પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન કોઈ હાજર હોતા નથી। ચીફ ઓફિસર હમણાં 11 મહિના સુધી ચાર્જમાં હતા, એટલે એ અઠવાડિયામાં એક દિવસ આવતા હતા। ભુજ નગરપાલિકા એટલે અત્યારે નધણિયાતું તંત્ર હોય એવી પરિસ્થિતિ છે। શહેરમાં હજી ઉનાળાની શરૂઆત થઈ છે, એના પહેલાંથી જ પાણીની કટોકટી ચાલુ થઈ ગઈ છે। ક્યાંક 5 દિવસે, 6 દિવસે, 7 દિવસે પાણી આવી રહ્યું છે। પવિત્ર રમજાન માસ આવી રહ્યો છે, એના અનુસંધાને સાફ સફાઈના જે પ્રશ્નો છે, નિયમિત પાણી વિતરણની રજૂઆત માટે અમારા વિપક્ષી નેતાને આવ્યા હતા, પરંતુ અહીંયા નગરપાલિકાના પ્રમુખ, ભુજના પ્રથમ નાગરિક એવો હાજર હોતા જ નથી। છેલ્લા 8 વર્ષમાં એમને મળવું હોય તો સામાન્ય સભા જ્યારે થાય ત્યારે બહેનના દર્શન થાય એવી પરિસ્થિતિ હોય છે। એટલે અહીંયા કોઈ જવાબદાર ન હોવાના લીધે લોકોના પ્રશ્નો ઉકેલાતા નથી। સફાઈનો પ્રશ્ન એટલો ને એટલો વિકટ છે। ગટરનો પ્રશ્ન એવો છે કે આજે ભુજ શહેરમાં કોઈ વિસ્તાર એવો નથી જ્યાં ગટર ન છલકતી હોય। એટલે આ બધા પ્રશ્નોને લઈને જ્યારે અહીંયા આવીએ છીએ ત્યારે જેમને લોકોએ ખોબે ખોબે મત આપીને અહીંયા મોકલ્યા છે એમના પ્રશ્નોના સમાધાન કરવા માટે, એ લોકો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી પોતાના નજીકના લોકોને કોન્ટ્રાક્ટ આપી અને ખીચા ભરવામાં વ્યસ્ત છે। પ્રજાના પ્રશ્નો બાબતે એમને કોઈ દરકાર હોય એવું દેખાતું નથી। પ્રજાના પ્રશ્નો માટે કોંગ્રેસ આ બાબતે અંતિમ સમય સુધી લડી લેશે અને જે પ્રકારની લડાઈ લડવી પડશે અમે લડશું, પરંતુ આ નિંભર શાસકોને એમને જગાડી અને પ્રજાના પ્રશ્નો હલ કરવા માટે મજબૂર કરશું। બિલકુલ કાલથી તમે જોશો કાંઈ ને કાંઈ આશ્ચર્યજનક કાર્યક્રમો હવે ચાલુ જ રહેશે। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।